બોલો શ્રી મહાકાળી માત કી જય હો। સર્વે શ્રોતા મિત્રો, આજે આપને સાપ તથા બીજા ઝેરયુક્ત જીવજંતુઓના ઝેરને દૂર કરવાનો મંત્ર બતાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો। સૂતજીએ કહ્યું કે હવે હું સાપ વગેરે જુદા જુદા વિષયયુક્ત જીવજંતુઓના કરડવાથી હેરાન કરનારા વિષને દૂર કરવામાં સમર્થ મંત્ર કહી રહ્યો છું, જે આ પ્રમાણે છે। ગરુડ પુરાણની કથામાં બતાવેલું છે। ઓમ કણી ચીકીણી કક્વાણી ચરવાણી ભૂતહારિણી ફણિવર્ષિણી વિરથ નારાયણી ઉમે દહ દહ હસ્તે ચંડે રૌદ્રે મહેશ્વરી મહામુખી જ્વાલામુખી શંખકર્ણી શુકમુંડે શત્રુ હન હન સર્વનાશિની સ્વદેય સર્વાંગ શોણિતમ તન્નિરીક્ષસી મનસા દેવી સન્મોહે સન્મોહે રુદ્રસ્ય હૃદયે જાતા રુદ્રસ્ય હૃદયે સ્થિતા રુદ્રો રૌદ્રેણ રૂપેણ ત્વમ દેવી રક્ષ રક્ષ મા હૃમ ફફટ ઠઠ્ઠ સ્કંદ મેખલા બાલ ગ્રહ શત્રુ વિષહારી ઓમ શાલે માલે હર હર વિષ્ણોકા વિશોકાર રહી વિષવેગે હા હા સવરી હું સવરી આકોલ વેગે શે સર્વે વિગચમે ઘમાલે સર્વનાગાદિ વિષહરણમ। આ મંત્ર છે। આ મંત્રનો પ્રયોગ કરતા મહેશ્વરી ઉમા દેવીને પ્રાર્થના કરવી કે હે મા ઉમા, તમે રુદ્રના હૃદયમાં ઉત્પન્ન થયા છો અને તેમાં જ રહો છો। તમારું રૌદ્ર રૂપ છે, તમને રૌદ્રી પણ કહેવામાં આવે છે। તમારું મુખ જ્વાળા જેવું પ્રજ્વલિત છે તથા તમે પોતાના કટી પ્રદેશમાં નાની નાની ઘૂઘરીઓવાળો કંદોરો પહેર્યો છે। તમે ભૂતોના પ્રિય છો, સાપો માટે વિષરૂપિણી છો। તમારું નામ વિરથ નારાયણી છે તથા તમે શુકમુંડા છો અને કાનોમાં શંકુ પહેરેલા છે, કટાર પહેરેલા છે। હે વિશાલ મુખવાળા ભયંકર અને પ્રચંડ સ્વભાવના ચંડાદેવી, તમે હાથોમાં જ્વલન શક્તિ પેદા કરીને શત્રુઓનો સંહાર કરો। બધા પ્રકારના વિષોને નાશ કરનારી હે દેવી, મારા આખા શરીરમાં વ્યાપી ગયેલા વિષને પ્રભાવહીન કરી દો। તે વિષને તમે જોઈ જ રહ્યા છો, એ કરડનાર જંતુને સંમોહિત કરો। હે દેવી, તમે મારી રક્ષા કરો। આ પ્રમાણે પ્રાર્થના તથા ચિંતન કરીને હુમ મા હુમ ફ ફ ફ ઠ ઠ આ ઉચ્ચારણ કરીને તથા સ્કંદની મેખલા રૂપી બાલગ્રહો શત્રુઓ અને વિષયોનું હરણ કરનારી હે શાલામાલા, વિવિધ પ્રકારના વિષયોના વેગોનું હરણ કરો। આવું બોલવું અને હા હા સવરી હું સવરી કહીને વેગપૂર્ણ ગતિવાનોમાં અત્યંત ગતિશીલ સર્વત્ર વ્યાપીની મેઘમાલા રૂપિણી દેવી, મારા બધા નાગ વગેરે વિષ જંતુઓથી ઉત્પન્ન આ વિષનું હરણ કરો। આ પ્રમાણે ચિંતન અને પ્રાર્થના કરીને રોગીને સ્પર્શ કરતા મંત્રનો પાઠ કરવો જોઈએ। બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય।